બેફામ બન્યા છે। કૃષ્ણનગરમાં આધેડને માર મારતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં શ્વાને લઘુશંકા કરતા આ લુખ્ખા તત્વોએ આધેડને માર માર્યો। કૃષ્ણનગરમાં લુખ્ખાએ આધેડને માર મારતો વિડીયો વાયરલ થયો છે। વિડીયો ઉતારનાર મહિલાને પણ માર મારવાની ધમકી આપવામાં આવી રહી છે। આધેડને પાઇપથી 3 ઈસમોએ માર માર્યો હતો। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, કૃષ્ણનગરની આ ઘટના છે, ક્યારનો આ વિડીયો છે ને કઈ બાબતે બબાલ થઈ હતી, મારામારી થઈ હતી, શું વિગતો સામે આવી આ વિડીયો અંગે? પ્રીતિ, અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે, ત્યારે વધુ એક વિડીયો કૃષ્ણનગર વિસ્તારનો વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે લાકડી વડે યુવક દ્વારા અસામાજિક તત્વો જેમ ખોફ જમાવતા હોય તે પ્રકારે આધેડો સામે ખોફ જમાવવામાં આવી રહ્યો છે। આધેડને માર મારતો વિડીયો છે તે સામે આવ્યો છે। વિડીયો ઉતારનાર મહિલાને પણ માર મારવાની ધમકી પણ આપવામાં આવી છે। આધેડને પાઇપથી 3 ઈસમો દ્વારા માર માર્યો હોવાનો વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા વિડીયો વારંવાર વાયરલ થઈ રહ્યા છે। અમદાવાદમાં શહેરની શાંતિ દોહડાઈ રહી છે તેવા અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા કડક કાર્યવાહીઓ કરવામાં આવે છે, પરંતુ ઓપન ચેલેન્જ આ અસામાજિક તત્વો આપતા હોય તેવા વિડીયો પણ સામે આવી રહ્યા છે। ત્યારે આ લોકોની સામે તપાસ થશે કે કેમ તે તો જોવાનું જ રહ્યું। જી, આભાર દિવ્યા તમામ વિગતો માટે। તો ખાસ દેખાઈ રહ્યું છે કે જે અસામાજિક તત્વો છે તેમને જે શ્વાન છે તેને લઘુશંકા કરાવવા માટે આવ્યા હતા। સાથે વૃક્ષ નીચે એક આધેડ બેઠા હતા, તેમણે કદાચ ટોક્યું હશે કે અહીંયા ન કરાવો, અહીંયા અમે બેસીએ છીએ, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વિડીયોના આધારે જોઈ શકાય છે, પરંતુ આધેડ પર તરત જ તેઓ ગુસ્સે ભરાઈ ગયા અને હાથમાં રહેલી લાકડીથી આધેડને માર મારવામાં આવ્યો। આપ જોઈ રહ્યા છો કે અન્ય એક વ્યક્તિ છે તે આધેડ બચવાનો પ્રયાસ કરે છે, કે જે એક વૃદ્ધ વ્યક્તિ પણ દેખાઈ રહ્યા છે કે જે 2 છોકરાઓ સાથે છે અને તે આધેડને લાકડીથી માર મારી રહ્યા છે। બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે।